ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચાલો આપણું મોર્નિંગ થઈ ગયું છે. હાથે ફેમિલીમાં તમારું સ્વાગત છે. આજે સવારના વાગ્યા છે 7 અને આજે મારો વહેલો મોર્નિંગનો ઓર્ડર છે ગાઈસ. એમ તો સવાર 6 વાગ્યાની ઉઠી છું. 6 વાગે ક્લાયન્ટ આવવાનું હતું પણ ના આવ્યું. હવે કે હું 8 વાગે આવીશ એવું કીધું મને. તો જે બી બ્યુટિશિયન હોય એ કોમેન્ટ ખાસ કરે કે ગાઈસ તમને બી આવું થાય છે બેન કે 6 વાગ્યાનું કીધું હોય ને પછી 8 વાગે આવે એવું. હું કાલની ઉઠી બચારી, મેં ઉઠી, મારી મમ્મી ક્યારે નહીં ઉઠી. બોલો, એક તો 7 ફોન કર્યા તો ફોન ઉઠાવતા નથી અને હવે પાછો એમના સામેથી ફોન આવે છે તો એવું કહે છે કે દીદી અમે 8 વાગે આવીશું. હવે 4 જણ રેડી થવાવાળા છે ને 8 વાગે આવવાનું છે ને 10 વાગે તો એમને ત્યાં ટચ થવાનું છે ગાડીમાં. તો જોઈએ હવે કે એ લોકો આવે છે કે નહીં આવતા. બરાબર, આવી તો જશે, ઓર્ડર આપ્યો છે એટલે આવી જશે. અને તમારે બી આવું થતું હોય, ખાસ લેડીઝને, મારી બ્યુટિશિયન લેડીઝને કે જે આવું થાય છે તો ખાસ કોમેન્ટ કરે કે હા અમને પણ આવું થાય છે. મને તો આવું થાય હર વખતે, વહેલું ઉઠવાનું થાય ને મોડું પછી રેડી કરવાનું થાય. હવે એમને 8 વાગે કીધું, બોલ મમ્મી ફોન આવ્યો તે. હવે આપણે બે કાન્ને ઉઠ્યો, બચારીમાં મમ્મી કાન્ને ઉઠી. બોલો, બચારીમાં મમ્મી કાન્ને ઉઠી ગાઈશ. એ નહીં ઊંઘી, મને નહીં ઊંઘવા દેતી. 5 વાગ્યા ને એને ઉઠાડી. બોલો, મારા પહેલાં તો એવું ઉઠી ગાઈશ તારે કે બેટા તારું મોડું થઈ જશે એવું કે પાછી. એટલે કે હું પહેલાં ઉઠીને તારું પાણી મૂકી દઈશ. તો હવે મેં વિચાર્યું કે હવે નાસ્તો વાસ્તો બનાવીને જો. આજે બને છે આપણે આલુ પરાઠા. બટાકા બફાઈ ગયા છે, સીટી વાગી ગઈ. હવે બનાવીશું આપણે આલુ પરાઠા. ગઈશ ચાલો.